બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર દાંતામાં આંગણવાડી કાર્યકર બહેનોની તાલીમ શિબિરમાં પીવાના પાણી અને ભોજનની યોગ્ય વ્યવસ્થાના અભાવે બહેનોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી। દાંતા તાલુકામાં આયોજિત આંગણવાડી કાર્યકર બહેનોની 2 દિવસીય તાલીમ દરમિયાન પ્રથમ દિવસે જ વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। તાલીમમાં આવેલી બહેનોને નાસ્તામાં લોકલ કંપનીના બિસ્કિટ પધરાવી દેવાયા હતા અને જ્યારે જમવાનો સમય થયો ત્યારે અડધી બહેનો જમી શકે તે પહેલાં જ ભોજન ખૂટી પડ્યું હતું, જેને કારણે અનેક કાર્યકર બહેનોને ભૂખ્યા પેટે તાલીમ લેવાની નોબત આવી હતી। આટલું જ નહીં, પીવાના શુદ્ધ પાણીની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાની રાડ ઉઠી છે। આ ગંભીર બેદરકારી બાબતે જ્યારે બહેનોએ હોબાળો મચાવી રજૂઆત કરી ત્યારે જવાબદાર અધિકારીઓ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બચાવની મુદ્રામાં જોવા મળ્યા હતા અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી આપી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો। જો કે આ સમગ્ર ઘટનાના વિડિયો અને વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આઈસીડીએસ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। જનતામાં એવી માંગ ઉઠી છે કે આખા વર્ષ દરમિયાન થતી આવી મીટિંગો અને તાલીમ પાછળ જે લાખો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જમવાનું જે હતું એ હલકી કક્ષાનું હતું, બરાબર, અને જો ધારાસભ્ય અને સંસદ સભ્યોને એક દિવસનો જમવાનો 2600 રૂપિયા ખર્ચ સરકાર પોતે જો અમલમાં લેતા હોય તો પછી અમારી કાર્યકર બહેનોને આવું હલકી કક્ષાનું ને 50 રૂપિયાનું 78 રૂપિયાનું જમવાનું કઈ રીતે આપે? જો સંસદ સભ્યો માણસ છે તો અમે કાર્યકર બહેનો માણસ નથી? અમારા કાર્યકર બહેનોને જીવ નથી? શું અમે નાની નોકરી કરીએ કે માનદ વેતનમાં નોકરી કરીએ એટલે અમને એકદમ હલકી કક્ષાનું ભોજન મંજૂર કરીને આપવાનું? તો એ લોકોને વિચારવું જોઈએ, જો એ 2600 રૂપિયાની એક થાળી ખાઈ શકતા હોય હોટલમાં તો અમારી બહેનો કમસે કમ વધારે નહીં તો 120 રૂપિયાની થાળી ખાઈ શકે કે નહીં? નાસ્તો પણ સવારમાં વ્યવસ્થિત હોવો જોઈએ કે નહીં? બહેનો ક્યાંયથી દૂરથી આવે છે, 100 કિલોમીટરથી 50 કિલોમીટરથી, તો એ બહેનો સવારમાં 7 વાગે નીકળે ને ત્યારે અહીંયા 11 વાગે આવે। હવે એ બહેનોને 3 રૂપિયાનું પાર્લેજી જેવું સેમ કોપી જેવું બિસ્કિટ હતું હલકી કક્ષાનું એ આપ્યું તો શું આ યોગ્ય કહેવાય નાસ્તા માટે? તો પછી તમે વિચાર તો કરો કે તમે નારી શક્તિનું ઉત્થાન, નારી શક્તિ આમ, નારી શક્તિ આમ, 8 માર્ચે તમે સંમેલનો ગોઠવો છો તો શું અમારી આ નારી શક્તિનું આ સંમેલન આ નારી શક્તિ છે તમારી? તો નારી શક્તિ માટે જો કરવું જોઈએ ને સરકારને તો હાઈકોર્ટના હુકમ મુજબ 24,800 કાર્યકર બહેનનો અને તેરાગર બહેનને 20,300 એ રીતે હાઈકોર્ટના હુકમ મુજબ અમારી બહેનોનો જે પગાર લઘુત્તમ વેતન કર્યો છે એ લઘુત્તમ વેતન ચૂકવણું કરો તો પછી તમે ખરેખર નારી શક્તિ કહેવાઓ અને નારી શક્તિને આગળ લાવવામાં મથી રહ્યા છો એ કહી શકાય। એટલે મારું તો એટલું જ છે કે અમારી બહેનોની જે માંગ છે અને શોષણ થઈ રહ્યું છે એ શોષણ દૂર કરો અને આ શોષણ એ યોગ્ય નથી અને જો કદાચ અમને આના અંદર કોઈ જ નિર્ણય નહીં મળે સરકારનો 16 તારીખ સુધીમાં તો અમે આગળની જે અમારી હડતાલ હશે એ એકદમ કેન્દ્રો બંધ થશે અને બિલકુલ કેન્દ્રના તાળા લાગી જશે। અને આ રીતની તાલીમો જો બહેનોને આપવી હોય તો ખરેખર આ તાલીમો યોગ્ય નથી, કારણ કે એનું યોગ્ય આયોજન હોવું જોઈએ, આયોજન વગરની તાલીમ ના હોવી જોઈએ। અને આજે પાણીની બોટલો પણ હજી સુધી મળી નથી, બહેનો ખાધું ખરું પણ પાણી નથી, એટલે કાં તો જમવાનું વ્યવસ્થિત હોવું જોઈએ। તમે નાના ટેન્ડરો ભરે એટલે નાના ટેન્ડરોને તમે મંજૂરી આપી દો છો, એના કરતાં જે ટેન્ડર ભરાતું હોય એના ભાવ જોઈને પછી ટેન્ડરો આપો ને કે આ બહેનોને ખરેખર આટલા રૂપિયામાં જમવાનું મળશે કે નહીં મળે, કઈ ગુણવત્તાનું જમવાનું મળશે? તો ટેન્ડરો તમે પાસ કરો છો તો ટેન્ડરની કિંમત જુઓ। આ રીતના ટેન્ડરો આદેધડ પાસ ના કરે કે સરકારને ફાયદો થાય, એટલે ખરેખર આવું ના હોવું જોઈએ। પોષણ સુધા અમારે 24 રૂપિયામાં અમે કરીએ છીએ, એમાં તો અમને ચોખ્ખું ના પાડે છે પીવા મેડમ કે બટાકા નહીં વાપરવાના, કોઈ પણ કાર્યકર બહેનો બટાકા નહીં વાપરવાના। તો જો બટાકા કાર્યકર બહેનો 24 રૂપિયા ના વાપરી શકતા હોય તો પછી આજે કેમ બટાકા વાપરવામાં આવ્યા? એટલે બટાકામાં પોષક તત્વો તો છે જ નહીં, તો અમને કયા પોષક તત્વો મળ્યા? એટલે ખરેખર આ બધું અયોગ્ય જ છે। અને બહેનો જ્યારે પ્રશ્નો ઉઠાવશે ને ત્યારે એમ કહેવામાં આવશે કે તમને 25/11ના જીઆરની ખબર છે, તમને છૂટા કરવામાં આવશે। એટલે વારંવાર છૂટા કરવાની ધમકીઓ આપવામાં આવે છે અને વારંવાર પછી એક જ કેન્દ્રની વિઝિટ કરવામાં આવે છે કે આ બેન વધારે બોલે છે એમના જ કેન્દ્રની વિઝિટ કરો ને એમને છૂટા કરો। એટલે મને તો વારંવાર ધમકીઓ મળે છે કે તમને 25/11ના પરિપત્ર મુજબ તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે। મને કાલે પણ ધમકી જ મળી છે। આજે જે જમવાનું બનાવેલું છે તેમાં પૂરીઓ છે પણ બિલકુલ કાળી હાલતમાં છે, સારી ક્વોલિટીની લાગતી નથી અને જે શીરો બનાવ્યો છે તે કોન્ટ્રાક્ટર દ્વારા જાણવામાં આવ્યું છે કે ચોખ્ખા ઘીનો છે, પણ ખરેખર એ ચોખ્ખા ઘીનો શીરો નથી। અને બટાકા છે તેમાં અંદર આપણે ડૂબકી જઈએ એવા બટાકા એકલા બનાવેલા છે અને ભાત છે થોડે એ પણ બરાબર સીંધેલા નથી અને જે
દાળ છે એ પણ થોડી મોડી છે, કાલ કરતાં પણ હલકી ક્વોલિટીની છે. આવતીકાલે શું હતું? ગઈકાલે બિલકુલ હું તો જમ્યું જ નથી, પણ જો મેં એમના બાજુમાં ઊભેલી હતી ખાલી થાળી લઈને, અને એમાંથી 120-150 જેવા બહેનો ભૂખ્યા રહ્યા હતા. તેમાંથી જો એમાં ગઈકાલની એક ડિશમાં એવું જોવામાં આવ્યું હતું કે ચણા હતા, દાળ હતી, ભાત હતા અને પૂરી હતી, પણ બહેનો પડાપડી બહુ કરી હતી અને તેમાં કોઈ જમવાનું પૂરતા પ્રમાણમાં બહેનોને મળેલ નથી. અને જે મીઠાઈ હતી તે બિલકુલ જૂની હાલતની, જે પાછળથી લાવ્યા હતા ને એ બિલકુલ જૂની હાલતની હતી, તીલની હતી, અને જેમાંથી જે ટુકડા હતા ને એ બરાબર નહોતા. ઓકે, તમારું નામ શું છે? મારું નામ પરમાર વનિતાબેન એસ. દાંતામાં આંગણવાડી બહેનોની તાલીમમાં થયેલી આ વીઠ ઉતારવાની નીતિએ તંત્રની પોલ ખોલી નાખી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે જવાબદારો સામે કોઈ પગલાં ભરે છે કે કેમ.